મરદ ઉઠીને તમે ઓય ઓય બોલો છો, આ ઠીક છે? તમારે તો કઠણ બનવું જોઈએ, અને તમે તો ચારણના દીકરા છો. એક વીછી કરડો એમાં તમે ઓય ઓય કરો છો, તો ઈશ્વરને કંઈ ગમ્યું નહીં. થોડી વાર પછી એણે શું કર્યું કે આને મારે ખબર પાડવી છે કે આનામાં કેટલી હિંમત છે. એટલે ઠાકરડો વીછી પકડીને લાવ્યા. ઠાકરડો વીછી હોય ને પકડીને લાવ્યા. આપણે ત્યાં તમે જો જૂના સમયમાં રીત કેવી હતી કે રાત પડે ને એટલે પાણીયારું હોય ને, પાણીયારું એની માથેનું ગોળા ઢાંકણું છે ને આમ ઊંધું કરી નાખે. જૂના લોકોને ખબર હોય, આ નવાને ખબર ન હોય કોઈને, કે ગોળા ઢાંકણું આમ ઊંધું કરી નાખે અને એમાં પાણી ભરીને એમાં દાંતણ મૂકે. ગોળા ઢાંકણામાં દાંતણ મૂકે, બાવળના દાંતણ એમાં મૂક્યા હોય. એટલે સવારે ઉઠીને સીધો ન્યા જઈને સીધો હાથ નાખીને દાંતણ લઈને પછી દાંતણ કરે પોતે બેઠો બેઠો. તો ઊંધા ગોળા ઢાંકણામાં દાંતણ મૂકવાની રીત છે, આપણી જૂની રીત છે. હા, આ બધી જૂની રીતો જાણવા જેવી છે. આજે આ નવા છોકરાઓને ખબર ન હોય ગોળા ઢાંકણું આમ ઊંધું મૂકે. ગોળા ઢાંકણું શું કહેવાય એ ખબર નહીં હોય કોઈને. હા, ગોળા ઢાંકણું તો ગોળા ઉપરનું ઢાંકણું હોય, એના ઊંધું મૂકીને એમાં પાણી ભરી ને એમાં દાંતણ મૂકીએ. તો ઈશ્વરદાસજીએ શું કર્યું, એમાં વીછી મૂકી દીધો હતો, ઠાકરડો વીછી. અને આ આઈ વહેલા ઉઠ્યા. નામ તો હું ભૂલી ગયો છું એનું, એ જન્મનું જે નામ છે, પણ બીજું જન્મનું જે નામ છે એનું નામ દેવલબા નામ હતું. હા, નહીં, દેવલબા પહેલાં જન્મનું, અને બીજા જન્મનું નામ રાજબા નામ, રાજબાઈના નામ હતું એમનું. તો આ દેવલબાએ આમ જ્યાં આમ આમ હાથ નાખ્યો ને ત્યાં વીછીએ ડંખ માર્યો, અને વીછીએ ડંખ માર્યો ને ત્યાં તો આ તો ઠાકરડો વીછી મેરે ભાઈ બહેન. થોડી વારમાં જ એકદમ લીલું કાસ શરીર થઈ ગયું, એકદમ ઝેર ખૂબ વીછીનું ચડી ગયું શરીરમાં. એટલે તરત કીધું એણે ઈશ્વરને કે હવે મને પથારીએ ભોંય લેવાની તૈયારી કરો. મને ખબર છે આ તમારું કામ છે, મને બધી ખબર છે, હું જાણું છું, પણ મને તમારા ઉપર કોઈ રોષ નથી. હવે મને ભોય લેવાની તૈયારી કરો. અને અંતિમ સમયે કીધું કે મને તમારામાં બહુ પ્રેમ છે, તમારામાં મને અલૌકિક પ્રેમ છે, એટલે ફરી વખત હું જન્મ લઈને આવીશ અને હું તમારી સાથે વિવાહ કરીશ. એ વખતે હું તમને ઓળખી જઈશ, આમ કહ્યું. તો આ રીતે ઈશ્વરના જીવનમાં ઘટના ઘટી અને એમનું મૃત્યુ થયું. મૃત્યુ થયા પછી ઈશ્વરને બહુ ઉદાસી રહેતી હતી. એટલે એમણે પછી પોતાના કાકાને, આશાજી સુરાજી બે ભાઈ હતા, આશાજી અને સુરાજી. એમાં આશાજી એના કાકા અને સુરાજીના દીકરા પોતે. એટલે એના કાકા બહુ સારા કવિ હતા, અને એને લઈને પોતે સૌરાષ્ટ્ર બાજુ આવ્યા. અસલમાં રાજસ્થાની બારહટ્ટ કહેવાય, રાજસ્થાની બારહટ્ટ. બારહટ્ટ ઉપરથી બારોટ શબ્દ બન્યો છે. આપણે બારોટ કહીએ ને, એ બારહટ્ટ ઉપરથી શબ્દ બનેલો છે, બારોટ. બારહટ્ટ શબ્દ રાજસ્થાની શબ્દ છે. મીરા થઈ ને રાજસ્થાનમાં, મીરા શબ્દ પણ રાજસ્થાની છે. મીરાનો અર્થ છે જો સબકા માલિક હૈ ઉસે મીરા કહેતે હૈ. મીરા એટલે શું થાય? મીરા રાજસ્થાનમાં થાય ને, મીરા રાજસ્થાની શબ્દ છે. અને ઈશ્વરે પોતાના હરિરસમાં મીરા શબ્દનો પ્રયોગ કર્યો છે. હે મેરે માલિક, આમ તમે બોલો ને એટલે મીરા કહેવાય. ભગવાન કો મીરા કહા હે ઉન્હોને, પરમાત્માને માટે મીરા સંબોધન આપ્યું છે. અથવા તો આકાશ જેવડું કોઈ વિશાળ હોય, મોટું હોય, એને પણ મીરા કહેવાય. અસલમાં એ રાજસ્થાની શબ્દ છે. આપણે કેમ ગુજરાતી શબ્દો હોય એમ પ્રાંતના શબ્દો હોય ને, પ્રાંતની ભાષા હોય છે અલગ અલગ પ્રાંતની. એટલે એ રાજસ્થાની શબ્દ છે. મતલબ એ છે કે બારહટ્ટી અને બારોટ આ બધા પધાર્યા પછી સૌરાષ્ટ્રમાં આવે છે, અને કચ્છના મહારાજાને મળે છે, ત્યાં નિવાસ કરે છે. અને ત્યાર પછી એમને એ દરમિયાન બીજો જન્મ લઈને આવેલા જે દેવલબા, એ રાજબાઈ નામથી પાછા જન્મ લઈને આવ્યા. ત્યારે 19 વર્ષની ઉંમરે આ ઈશ્વરને ફરી પાછા મળે છે. ત્યારે રાજબાઈની ઉંમર 19 વર્ષની. એ બંને મળે છે, એનું મિલન અલૌકિક થાય છે. એ બંનેની ઓળખાણ પણ સરસ થાય છે. અને કચ્છના જાડેજાને ખબર પડ્યા પછી એ બંનેનું પુનર્વિવાહ થાય છે. તો આમાં શંખચૂડ અને તુલસીની જે ઘટના છે, એવી જ ઘટના આવા મહાપુરુષોના જીવનમાં પાછી ઘટે છે. અને હું ઘણીવાર મારી કથામાં કહેતો હોઉં કે અગાઉમાં મહાપુરુષોના જીવનમાં જે જીવનમાં ઘટના ઘટેલી હોય ને, એ વારંવાર પુનરાવર્તન થયા કરતી હોય. એકની એક ઘટના, ભલે રૂપ બદલાઈ જતા હોય, પાત્રો બદલાઈ જતા હોય છે, પરંતુ ઘટનાઓ તો એ ઘટ્યા જ કરતી હોય છે, પુનરાવર્તિત થયા કરતી હોય છે. તો અહીંયા શંખચૂડ તુલસીને ઓળખી ગયા છે, तुलसी शंखचूड़ ने ओळखे छे कि हम दोनों का पूर्व परिचय है, हम दोनों का पूर्व प्रेम है और इसलिए हमको विवाह करना पड़ेगा. અને આમ બંને વિવાહ કર્યા છે.
બંને વિવાહ કર્યા પછી શંખચૂડ તો મહાન તપસ્વી પુરુષ હતો અને એમણે શંકરની આરાધના કરી હતી. શંકરની કૃપાથી એણે ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું, પણ એનું મૃત્યુ શંકરના હાથે જ લખ્યું હતું. શંકર જના હાથે જ એનું મૃત્યુ થાય આવું એને વરદાન હતું. શંખચૂડ અને તુલસીનું મિલન થાય છે. આમાં લખે છે બંનેના ગાંધર્વ વિવાહ થયા છે. બંનેના ગાંધર્વ વિવાહ કરવામાં આવે છે. ગાંધર્વેણ વિવાહેન ત્વમ ચાસ્યામ ગ્રહણમ કુરુ પુરુષસ્યેશ્વસી રત્નમ ત્વમ સ્ત્રીષુ રત્નમ સ્ત્વયં સતે વિદગ્ધયામ વિદગ્ધેન સંગમો ગુણવાન ભવેત નિર્વિરોધમ સુખમ રાજન કો વા ત્યજતિ દુર્લભમ કો વા ત્યજતિ દુર્લભમ. એમ કહેવાય છે શંખચૂડ અસુરે અનેક દાનવોની સેનાને ભેગી કરી અને દેવતાઓને પરાજિત કરી દીધા હતા. કારણ કે એમને ગોલોકધામમાં જે પાપ થયું હતું એનાથી એને પરિણામે એને અસુર બનવું પડેલું. પણ મહાન બળવાન અસુર હતો અને એમણે દાનવોની સેના તૈયાર કરી અને એમણે દેવતાઓને પરાજિત કરી દીધા હતા. આવું એનું શૌર્ય હતું. અને એમણે તુલસી સાથે આ રીતે ગાંધર્વ વિવાહ કર્યા છે. ગાંધર્વ વિવાહની આમાં બહુ સરસ વર્ણન આપ્યું છે કે એમની સાથે વિવાહ કર્યા પછી ઘણા સુખ એમને ભોગવ્યા છે. અનેક પ્રકારે રસિક જીવન જીવ્યા પછી ઘણા સમય સુધી બંનેનો હાસ વિલાસ થતો રહ્યો છે અને આ પ્રકારે સમય વીતે છે. સમય વીત્યા પછી આમાં લખે છે કે ભગવાન વ્યાસજી જન્મેજયને કહે છે, નારાયણ આ કથા નારદજીને કહે છે કે શંખચૂડ નામના અસુરે જ્યારે દેવતાઓને જીતી લીધા એ વખતે તમામ દેવ હતા વિષ્ણુને શરણે આવે છે. હવે ભગવાન વિષ્ણુએ એ વખતે શંકરજીને વિનંતી કરી, ભાઈ તમારી પાસેથી વરદાન મેળવેલું છે એણે શંખચૂડે, અને એ વરદાનને કારણે એ દેવતાઓને ત્રાસરૂપ બન્યો છે, એને માટે તમારે જ કંઈક નિવારણ કરવું પડશે. તો એ વખતે ભગવાન શંકરજીએ સ્વીકાર્યું કે ભાઈ હું એમની સામે યુદ્ધ કરીશ. વિષ્ણુ ભગવાને કીધું ભાઈ હું તો યુદ્ધ કરીને થાક્યો, હું તો કાંઈ વિજયી બન્યો નહીં, પરંતુ તમારે જ એની સામે યુદ્ધ કરવું પડશે. પહેલાં આમાં યુદ્ધનું વર્ણન છે, 2 અધ્યાયોમાં છે. 2 અધ્યાયોમાં આમાં યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે કે દેવ અને દાનવોનું ભયંકર યુદ્ધ થાય છે. ક્યાં ક્યાં અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ થયો એ બધું આમાં લખ્યું છે. મુદ્ગરમ, મુશલમ, વજ્રમ, ખેટમ, ફલક, મુજ્જવલમ, આવા બધા અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ થયો છે. ત્યાર પછી બીજા ક્યાં અસ્ત્રો, તો કે નારાયણાસ્ત્રમ ગાંધર્વ, બ્રહ્માસ્ત્રમ ગારુડમ તથા પર્જન્યાસ્ત્રમ પાશુપતમ, જુંબણાસ્ત્રમ પાર્વતમ, માહેશ્વરાસ્ત્રમ વાયવ્યમ, દંડમ સંમોહનમ તથા અવ્યર્થમ વસ્ત્રિકમ દિવ્યમ, દિવ્ય અસ્ત્રમ તકમ. તો કેટલા બધા અસ્ત્રોના નામ આપ્યા એમાં. આ તમામ અસ્ત્ર શસ્ત્રોનો એ વખતે પ્રયોગ થયો. દેખીએ પહેલાંના સમયમાં અનેક યુદ્ધો ખેલાયા છે આ ભારત વર્ષમાં, જેને પુરાણો સમય કહેવાય, જૂનો સમય. અને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ થતા ખૂબ ભયંકર યુદ્ધો પણ પહેલાં થતા હતા. અને આ બધી કથાઓ આપણા પુરાણોમાં લખી છે, બધી શાસ્ત્રોમાં, બિલકુલ સત્ય છે, સંપૂર્ણ સત્ય છે. પહેલાંના સમયમાં અસ્ત્રશસ્ત્ર વિદ્યા સંપૂર્ણ રૂપમાં વિકસિત હતી. આજે ભલે વૈજ્ઞાનિક યુગમાં આપણે એને અલગ અલગ નામ આપ્યા, મિસાઇલ આદિ નામ આપ્યા તમે શસ્ત્રોને, પરંતુ જૂના સમયમાં નામ છે નારાયણ અસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર, ગારુડાસ્ત્ર, વરુણાસ્ત્ર, આવા બધા અસ્ત્રો છે. અને એ બધાય અસ્ત્રો કે શસ્ત્રો છે એ મંત્રવિદ્યાથી કામ કરતા હતા. આજે યાંત્રિક કાર્ય થાય છે, યંત્રોથી કામ થાય છે, પણ પહેલાંના અસ્ત્રશસ્ત્રો મંત્રવિદ્યાથી કામ કરતા હતા. અને એમાં મંત્ર પ્રમાણભૂત હતા, મંત્રથી શસ્ત્રો સિદ્ધ કરવામાં આવતા હતા. આજે પણ એ સંભવ છે. આજે પણ મંત્રવિદ્યાથી તમે શસ્ત્ર પ્રયોગ કરો એ આજે પણ સંભવ છે, પણ એના માટે જે મહેનત કરવી જોઈએ એ મહેનત કોઈ કરતું નથી. માની લો કે ધનુર્વિદ્યા છે, ચાલો ધનુર્વિદ્યા, આ ધનુર્વિદ્યા છે એ શું છે વાસ્તવમાં? વાસ્તવમાં શું છે? ગાયત્રી મંત્રની જ ઉપાસના છે. ગાયત્રી મંત્રની જ ઉપાસના છે ધનુર્વિદ્યા. પણ આજે અમારો બ્રાહ્મણનો દીકરો એ ગાયત્રી મંત્રનો જપ નથી કરતો. કરુણા એ છે કે ગાયત્રી મંત્રનો જપ જો બ્રાહ્મણનો દીકરો એ કરે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેયને ગાયત્રી મંત્ર જપવાનો અધિકાર છે. જો એ ગાયત્રી જપતો હોય તો એના જીવનમાં કોઈ દાળદર નહીં આવે.
એના જીવનમાં કોઈ બીજી તકલીફો ઊભી નહીં થાય, એના માર્ગમાં કોઈ દિવસ કોઈ વિઘ્નો નહીં આવે. કમસે કમ 3 માળા તો દરેકે કરવી જ જોઈએ. દરેક વ્યક્તિએ, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ત્રણેય ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ. એ જરૂરી છે. હવે આજે આપણને આવું કંઈ કરવું ગમતું નથી. જપ કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ, પાઠ કરવા જોઈએ, એ ઉપાસનાનો એક પ્રકાર છે. હવે ગાયત્રી મંત્રના અમુક પદને ઉલટા કરીને બોલવા, અવળા કરીને બોલવા. ક્યાં પદને અવળા કરવા એ ગુરુ પાસે શીખવું પડે. અમુક પદને અવળા કરીને બોલો અને લાખોની સંખ્યામાં 24 લાખનું એ પુરસ્ચરણ પૂરું કરો એટલે ધનુર્વિદ્યા સિદ્ધ થાય છે. પણ ગાયત્રી મંત્રના જ પદને ઉલટા કરીને બોલવાના છે, અવળા કરીને બોલવાના છે. આપણે કેમ હવળો મંત્ર બોલીએ, ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એમાં એક પદ માની લો કે ભૂર્ભુવસ્વ છે, એ સવળું બોલવાનું, ત્યાર પછીનું પદ અવળું બોલવાનું, અઘરું છે. તો અમુક પદને અવળા ઉલટા કરીને બોલવાના છે. અને કોઈ પણ મંત્રને તમે ઉલટો કરીને જપો ને, વધારે બળવાન થઈ જાય છે, વધારે બળવાન થઈ જાય. અવળા તમે મંત્ર જપો, એ મંત્ર વધારે ફળ આપે છે, વધારે બળવાન બને છે. એટલે તો વાલ્મીકીજીએ રામને બદલે મરા નામનો જપ કર્યો, સિદ્ધ થઈ ગયા. આપણે કહીએ ને બેને ઉલટો મંત્ર જપ્યો, પણ એ ઉલટો મંત્ર એટલા માટે જપ્યા કે ઉલટો મંત્ર બોલવાથી વિશેષ રૂપે તમને ફળ આપે છે. મંત્ર વિજ્ઞાનનું એક રહસ્ય છે મેરે ભાઈ બહેન, મંત્ર વિજ્ઞાનનું. તમે રામ નામ જપો અને મરા જપો તો એની શક્તિ આખી બદલાઈ જાય છે, ઉલટી થઈ જાય છે. આપણે તે એક આચાર્ય થયા, એનું નામ હતું મધ્વાચાર્ય. આ મધ્વાચાર્ય એમ કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો કેમ આપણે હવળો પાઠ કરીએ, હવળો પાઠ કરીએ, વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભો. એ મધ્વાચાર્ય છે ને ઉલટેથી અવળા મંત્રો બોલીને પાઠ કરતા. હવે કોઈ પણ શબ્દને તમારે અવળો બોલવો હોય તો કેટલું બધું કષ્ટ પડે અને કેટલો અભ્યાસ જોઈએ, તમે કલ્પના કરો. તે અવળેથી પાઠ કરતા, ઉલટેથી પાઠ કરતા. એકવાર હવળેથી પાઠ કરે, એકવાર અવળેથી પાઠ કરે. મંત્રને સિદ્ધ કરવા માટેની આ એક રીત છે કે તમે કોઈ પણ મંત્રને અવળો બોલો એટલે જલ્દી સિદ્ધ થઈ જાય. આ બધા રહસ્યો છે મંત્ર વિજ્ઞાનના. તો इस प्रकार कहने का भाव यह है कि અહીંયા અસ્ત્રશસ્ત્રોની વાત આવી એટલે મને આ બધી વાતો યાદ આવી. તો અસ્ત્રશસ્ત્રનો ખૂબ પ્રયોગ થયો અને છતાંય શંખચૂડને કોઈ જીતી શકતું નહોતું. ભગવાન શંકરજી જેવા પણ એને જીતવા માટે સમર્થ ન બન્યા. એનું એક કારણ હતું કે એમના પત્ની તુલસી પતિવ્રતા નારી હતા. જે પુરુષની પત્ની પતિવ્રતા સ્ત્રી હોય છે, જે પોતાના પતિને પ્રેમ કરનારી, સાધના કરનારી, ઉપાસના કરનારી હોય છે, એનું હંમેશા રક્ષણ થાય છે, એને રક્ષણ કવચ મળે છે. એટલે શંખચૂડને કોઈ હાનિ નહોતું પહોંચાડી શકતું. એનું કારણ તુલસીનું પાતિવ્રત્ય ધર્મ હતો. તો હવે એને માટે શું કરવું? જ્યારે જ્યારે શંખચૂડ લડવા માટે જાય અને એ વખતે પાતિવ્રત ધર્મ પાળનારી આવી તુલસીજી એમને કવચ આપે એટલે શંખચૂડને કોઈ હાનિ નહોતી પહોંચતી અને તમામ દેવતાઓના અસ્ત્રશસ્ત્રો નિષ્ફળ નીવડતા હતા. બીજી બાજુ ભગવાન નારાયણની આગળ ભગવાન શંકરજીએ વાત જણાવી કે પતિવ્રત ધર્મને કારણે શંખચૂડનો વધ કરવો એ સહેલી વસ્તુ નથી. હવે એને માટે આપ કંઈક ઉપાય કરો. ભગવાન શંકરજીના કહેવાથી ભગવાન વિષ્ણુએ ઉપાય કર્યો કે પેલું કામ હું કરીશ કે હું તુલસીજીનો પાતિવ્રત ધર્મનો ભંગ કરું અને એનો શીલ ભંગ થાય, એના પતિવ્રત ધર્મનો ભંગ થાય તો જ શંખચૂડનો વધ કરી શકાય. આ આખું એક ષડયંત્ર રચાયું દેવતાઓ દ્વારા. આ ષડયંત્ર રચવામાં આવ્યું શંખચૂડના વધને માટે. અને પછી આમાં કથા આપી છે કે શંખચૂડનું રૂપ લઈ, એવા જ અસુરનું રૂપ લઈ અને ભગવાન વિષ્ણુએ તુલસીજીના પાતિવ્રત ધર્મનો ભંગ કર્યો. અને બીજી બાજુ જેવો એનો ભંગ થતાં, એનો શીલ ભંગ થતાં તુરંત અહીંયા ભગવાન શંકરજીએ પોતાના બાણોથી શંખચૂડનો વધ કર્યો. કારણ કે એનું કવચ હટી ગયું, કવચ જેવું મટી ગયું એટલે તુરંત જ મહાદેવજી દ્વારા, આમાં લખે શિવ દ્વારા શંખચૂડનો વધ થયો છે. આમાં એટલું ઉગ્ર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાદેવજી અને શંખચૂડ વચ્ચે યુદ્ધ થાય છે. આમાં 64 જોગણીએ લડાઈઓ કરી છે. આમાં લખે છે ભૈરવો તમામે તમામ ભૈરવ, 64 જોગણીઓ, આ બધાએ ભેગા મળીને યુદ્ધ કર્યું.
ત્યારે એ શંખચૂડનો વધ કરી શક્યા. કારણ એક જ હતું કે તુલસીજીના પાતિવ્રત ધર્મને કારણે શંખચૂડને એવું બળવાન કવચ મળ્યું હતું કે આ બધાયના યુદ્ધ કરવા છતાં પણ કોઈ એનો નાશ નહોતા કરી શકે. તો આ મહિમા શેનો છે? પતિવ્રત ધર્મનો મહિમા છે. જેની નારી પતિવ્રત ધર્મનું પાલન કરતી હોય એને ગમે તેવા ભૈરવો કે ગમે તેવી યોગરીઓ પણ નષ્ટ કરી શકતી નથી. આ સિદ્ધાંત છે. અહીંયા આ કથામાં સિદ્ધાંત એ છે. એટલે મેરે ભાઈ બહેન, પતિવ્રત ધર્મનો બહુ વિશદ મહિમા છે. અને એને માટે તો અનસૂયાજી પ્રમાણ છે, અનસૂયાજી સીતાજી પ્રમાણ છે, પાર્વતીજી પ્રમાણ છે. આ જગતમાં કોઈ પતિવ્રતા નારીઓ હોય તો એ તુલસી નહીં એકલી, કેવલ તુલસી જ નહીં પણ પાર્વતીજી પણ દુર્ગા સમાન, પાર્વતી સમાન પતિવ્રતા સ્ત્રી આ જગતમાં કોઈ હોઈ ન શકે. એટલે જે નારી પતિવ્રતા ધર્મનું પાલન કરે છે એના પતિને ઊની આંચ આવતી નથી, એના પતિનું કોઈ નુકસાન નહીં કરી શકે સંસારમાં. અહીં એ સિદ્ધાંતને પુષ્ટ કરવા માટે આ આટલી બધી લાંબી કથા કરવામાં આવી છે. કેવલ અને કેવલ પતિવ્રતા ધર્મનો મહિમા અહીં બતાવ્યો. શંકરજીએ શંખચૂડનો વધ કર્યો. હવે બીજી બાજુ વિષ્ણુ દ્વારા બ્રાહ્મણનું રૂપ લઈ અને આ રીતે જે નાટક થયું શંખચૂડને મારવા માટેનું, અને શંખચૂડનો રૂપ લઈ જેમ તુલસીજીનું પતિવ્રત ધર્મનો ભંગ થયો. હવે એને પરિણામે શંખચૂડના વધ પછી તુલસીજીએ વિષ્ણુને શ્રાપ આપ્યો. આમાં કથા છે કે શ્રાપ આપતી વખતે તુલસીજીએ કહ્યું કે હે વિષ્ણુ, તમે પથ્થર જેવા કઠોર હૃદય છો, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જાઓ. તમે પથ્થર બની જશો. તમારું હૃદય કેટલું બધું કઠોર છે, અને કઠોર હૃદય માણસ જ આવું કામ કરી શકે. તેમ તમે મારો શીલ ભંગ કર્યો, મારા પતિનું રૂપ ધરી અને તમે મારા ચારિત્રનો ભંગ કર્યો છે, એટલે તમારે પથ્થર બની જવું પડશે. તમે પથ્થરનું રૂપ ધારણ કરશો. ભગવાન વિષ્ણુએ એ વખતે તુલસીજીને પૂર્વજન્મની કથા યાદ કરાવીને કહ્યું કે તમે તુલસી રૂપા બનો, કારણ કે હું પથ્થર બનીશ તો તમે તુલસી વૃક્ષનું રૂપ ધારણ કરશો, અને જેથી હું તમારો સ્વીકાર કરીશ. અને હવેથી હું તમને વરદાન આપું છું કે તમે મારા જ ચરણોમાં સ્થાન પામીને રહેલા હતા, તમે ગોપી રૂપે રહેલા હતા, પરંતુ હું તમારો તુલસી રૂપે સ્વીકાર કરીશ. એટલા માટે તમે તુલસી વૃક્ષનું રૂપ ધારણ કરશો. હું પથ્થર અવશ્ય બનીશ, પણ શાલિગ્રામ શિલા રૂપે પ્રગટ થઈશ. ભગવાને કહ્યું શાલિગ્રામ શિલા રૂપે હું પ્રગટ થઈશ, અને જ્યાં સુધી તમે શાલિગ્રામ ઉપર તુલસી પત્ર ન ચડાવો ને ત્યાં સુધી શાલિગ્રામ રાજી ન થાય. એટલે શાલિગ્રામની સાથે હંમેશા તુલસી પત્ર હોવું જોઈએ. એટલે તમે પણ તુલસી વૃક્ષ રૂપા બનો. આ પ્રકારે મારું તમને વરદાન છે. અને ભગવાનને શાલિગ્રામ થવાનો શ્રાપ આપ્યો. ભગવાને કહ્યું કે આપ તુલસી વૃક્ષા બનો. ભગવાન નારાયણ આખી કથા સંભળાવે છે નારદજીને, અને પછી આગળ કહે છે 24મા અધ્યાયના 28મા મંત્રથી, તપસ્તપ્ત્વા કૃતમ ભદ્રે મદરથે ભારતે ચિરમ ત્વદર્થે શંખચૂડશ્ચ ચકારમ ઋષુચિરમ તપઃ ઇદમ શરીરમ ત્યક્ત્વા ચ દિવ્યદેહં વિધાય ચ રામે રમ મયા સાર્ધ ત્વં રમા સદૃશી ભવઃ ગોલોકે વિરજા તીરે રાસે વૃંદાવને વને ભાંડિરે ચંપકવને રમ્યે ચંદનકાનને તત્ર ચ સર્વદેવાનાં મમાધિષ્ઠાનમેવ ચ તુલસી પત્ર પતન પ્રાપ્ત્યે ન ચ વરાનને. દેખીએ, તમામ દેવોને જ્યારે તમે નૈવેદ્ય અર્પણ કરશો ત્યારે તમારું તુલસી પત્ર જેમાં હશે તો જ એ દેવતાઓ નૈવેદ્યને ગ્રહણ કરશે. તમારા વિના હું કોઈ પણ વસ્તુનો અંગીકાર નહીં કરું. ભગવાને વચન આપ્યું તુલસીને, તમારા વિના હું કોઈ પણ વસ્તુનો અંગીકાર નહીં કરું. એટલે તમે જો ભગવાનને તમે કંઈ નિવેદન કરો, જ્યારે ભોગ ધરાવો તો એમાં તુલસી પત્ર હોવું જોઈએ, એ તો ઠીક. પણ ભક્તોનો અંગીકાર એ ભગવાન ત્યારે કરે જ્યારે તુલસી માલા ધારણ કરે. તુલસી માલા જેણે પહેરી હોય એ જ ભક્તોનો ભગવાન અંગીકાર કરે છે, એ તો ઠીક. પણ અંત સમયે જ્યારે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે ને ત્યારે તમારે હારે તુલસીના વૃક્ષના ડાળખા જે હોય, સુકાયેલા તુલસી વૃક્ષો હોય એ મૂકવામાં આવે, રાખવામાં આવે. જેમ ચંદનની ચિતા તમે કેમ કરો, સાથે ચંદન રાખો, એમ તુલસી વૃક્ષો હોય છે એ તમારી સાથે રાખવામાં આવે છે. તો મહિમા છે તુલસી વૃક્ષોનો. ભગવાને એ મહિમા અહીં ગાયો છે.
તુલસીનું અહીં વિવિધ પ્રકારે મહત્ત્વ બતાવ્યું છે. તુલસીજી એ તુલસીના વૃક્ષનું રૂપ ધરીને આવે છે અને એ તુલસીજી તુલસી પત્ર દાનેન તત્ફલમ કાર્તિકે સતી, તુલસી પત્રના દાન માત્રથી ભગવાન કહે છે હું રાજી થઈ જાઉં છું. તમે મને દાનમાં કંઈ પણ વસ્તુ આપો કોઈને તો અરે તુલસી મૂકે. સીધાનું દાન આપો તમે, એમાં તુલસી પત્ર મૂકવામાં આવે. કોઈને સીધો આપો તમે, સીધું સામાન આપો, તમે તુલસી મૂકો તો જ ભગવાન એનો અંગીકાર કરે છે. શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકો તો જ ભગવાન એનો અંગીકાર કરે છે. તુલસી માલા તમે પહેરી હોય તો જ પરમાત્મા એનો અંગીકાર કરે છે. તો આ તો આધ્યાત્મિક રૂપ થયું એનું. અને ભૌતિક રૂપે તો તુલસી હતા જ, વૃક્ષરૂપા બન્યા, આધ્યાત્મિક સ્વરૂપ પણ એનું આ છે. પણ સાથે સાથે તુલસીજી છે એ પૂર્ણ રૂપમાં જંતુઘ્ન છે. તુલસીજી જેના ઘરની આજુબાજુમાં હોય ને ત્યાં ડેન્ગ્યુ નહીં આવે. આ એનું ભૌતિક સ્વરૂપ બતાવું તમને. આ મારો અનુભવ છે. हाँ मेरा अनुभव है ये. मैं आपको बताऊँ, एक बात सुनाऊँ. મહારાષ્ટ્રમાં નાસિકમાં એકવાર મારી કથા હતી. હવે નાસિકમાં એ વખતે ડેન્ગ્યુનો કહર, એક મહારાષ્ટ્રન પરિવાર મને પધરામણી કરવા લઈ ગયો. હવે એ જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા એની આજુબાજુમાં ઘણા બધા એપાર્ટમેન્ટો હતા, બધા એમાં ડેન્ગ્યુનો કહેર હતો. પણ આ એક એપાર્ટમેન્ટ હતો ને એમાં એક પણ વ્યક્તિને ડેન્ગ્યુ નહોતો થયો. એટલે એ ભાઈ પોતે બહુ સારા અભ્યાસુ હતા, એના બહુ આધ્યાત્મિક પુરુષ હતા. ને મને કીધું, શાસ્ત્રીજી, ડેન્ગ્યુની અસર નહીં થવાનું કારણ તમે જુઓ અમારી આજુબાજુમાં કેટલા બધા તુલસીના રોપ છે. તમે જુઓ એના એપાર્ટમેન્ટની આજુમાં એટલા બધા તુલસીના પૌધા હતા, એટલા બધા. મને એને દર્શન કરાવ્યા, મેં જોયા મોટા મોટા તુલસીના વૃક્ષો, મોટા મોટા પૌધા એમણે પોતે રોપેલા. અને આ એનું પરિણામ તમે જુઓ કે આજુબાજુના એપાર્ટમેન્ટમાં ડેન્ગ્યુના ડિંબ જોવા મળે છે. મચ્છર ડિંબ મૂકે ને તો મચ્છરના ઈંડા તમને જોવા મળશે. અહીંયા અમારા પાણી ભરેલા ખાબોચિયા હોવા છતાંય ક્યાંય ડેન્ગ્યુના તમને મચ્છરના ડિંબ જોવા નહીં મળે. અહીંયા ડૉક્ટરોની ટીમે આવીને તપાસ કરી કે આ તમારો એક એપાર્ટમેન્ટ કેમ બચી ગયો, તુલસીને કારણે. આ એનું ભૌતિક સ્વરૂપ છે, આ એનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે જુઓ તો એ તુલસી માતા આપણી કેટલી રક્ષા કરે છે. બીજું, તુલસી સર્વ કામત છે, સર્વ સંકલ્પ વૃક્ષા છે. આ તમારા બધા સંકલ્પોને પૂર્ણ કરનારું કલ્પ વૃક્ષ છે, એનું પણ કામ કરે છે. અને અધ્યાત્મની દ્રષ્ટિએ તમે જુઓ તો ભગવાન એનો જ અંગીકાર કરે છે. તુલસી કલ્યાણી છે, કલ્યાણ કરનારી છે. તુલસી જેનો અંગીકાર કરે છે ભગવાન એનો જ અંગીકાર કરે છે. અને ભવિષ્યમાં જ્યારે પરમાણુ યુદ્ધ થશે ને, પરમાણુ યુદ્ધ, ત્યારે બે વસ્તુ જેના ઘરમાં હશે, તુલસીજી અને બીજું ગોબર, ગાયનું છાણ. ગોબરથી લીપાયેલું જેનું ઘર હશે, જેના ઘરમાં ગાય માતાનો નિવાસ હશે, ગૌરજ રહેતું હશે, જેના ઘરમાં ગોબરના છાણનો ઉપયોગ થતો, ગાય માતાના છાણનો, પંચગવ્ય આદિનો અને તુલસીજીનો ઉપયોગ થતો હશે, એને પરમાણુ યુદ્ધની અસર નહીં થાય. પારમાણિક યુદ્ધ જ્યારે ભવિષ્યમાં થશે અને એ વખતે એવા જ લોકો બચી જશે કે જેના ઘરમાં તુલસીજી હોય. કારણ કે ત્યાં રેડિયેશનની અસર નહીં થાય. પરમાણુ બોમ્બ જ્યારે ફૂટે ત્યારે રેડિયેશન થાય છે, રેડિયેશનની પ્રક્રિયા થાય છે. એ સાયન્સના વિદ્યાર્થીને અથવા તો એજ્યુકેશનવાળાને એ ખબર પડે તો રેડિયેશનની અસર ત્યાં જ નહીં થાય કે જ્યાં તુલસીજી હશે. જેણે તુલસીની માળાઓ ગળામાં ધારણ કરી હશે, તુલસી પહેર્યા હશે, રુદ્રાક્ષ પહેર્યા હશે, જેણે એ આમાંથી બચી જશે. રુદ્રાક્ષ છે ને, રુદ્રાક્ષ આગળ એનો મહિમા આવશે એકાદશ સ્કંદમાં. એ ભગવાન શંકરનું પ્રાણાત્મક અને ચેતનાત્મક સ્વરૂપ છે. क्या है रुद्राक्ष? शंकर जी का प्राणात्मक स्वरूप है ये, चेतनात्मक स्वरूप, प्राणात्मक અને ચેતનાત્મક. શંકરજીની આંખના આંસુમાંથી રુદ્રાક્ષ પ્રગટ થયો છે. એ તો એના સમયે જ્યારે કથા આવશે ત્યારે એ થોડી વાત જણાવીશ તમને. તો અહીં ભગવતી તુલસીજી છે, તમારા આંગણામાં તમે અવશ્ય રોપો, એની રોજ પૂજા કરો, એને એક લોટો જળ ચડાવો. તુલસીની પૂજા દરેકે કરાય, બહેનોએ ખાસ કરાય, કારણ કે તુલસી પતિવ્રતા છે. એટલે પતિવ્રત ધર્મ તમારો દ્રઢ બને એટલા માટે તુલસીની કૃપા મેળવવી જરૂરી છે. જીવનમાં દારિદ્ર્ય ન આવે એટલા માટે તુલસીનો મહિમા ખૂબ જરૂર છે. તુલસી પૂજા થવી જોઈએ. તુલસી સાક્ષાત લક્ષ્મીજી જ બિરાજે છે તમારા આંગણામાં, એમ માનો તમે. બીજું કે તુલસીજીને કેમ તોડાય અને ક્યારે તોડાય. તુલસી વૃક્ષ તમારા આંગણામાં હોય ને તમારે પાનની જરૂર પડી, તુલસીના પાનની, તો એ તુલસીજી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી આમ તાળી પાડવાની, આમ 3 તાળી પાડી અને તુલસી વૃક્ષને
યાને એના પાનને તમારો નખ ન વાગે એવી રીતે તુલસીનું પત્તું તોડવું જોઈએ. આમ હરોળી નહીં નાખવાનું, આમ ધીમે ધીમે કોમળ હાથથી તુલસી પત્ર તોડવું જોઈએ. ઘણાને એમ થાય કે નીચે પડેલા પાન લેવાય કે નહીં. નીચે પડેલા પાન પણ લઈ શકાય. તુલસીના વૃક્ષના પાન નીચે પડેલા હોય, સુકાયેલા પાન હોય પણ લઈ શકાય. 3 દિવસ સુકાયેલા પાનને પણ તમે ધોઈને ચડાવી શકો. અરે કદાચ આખું પાન ન મળે, તુલસીનો ભૂકો ચડાવો ભગવાનને. તુલસી પાનનો ભૂકો ચડાવો. ઘણા લોકો છે ને માંજર હોય ને, તુલસી માંજર, એને ફેંકી દેતા હોય છે. માંજર સહિત તુલસી પત્ર એ ભગવાન નારાયણને અર્પણ કરો, ભગવાન રાજી થાય છે. માંજર સહિત, તુલસીની માંજર સહિત તુલસી પત્ર. અને એકાદશીના દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામથી, વિષ્ણુના 1000 નામથી તમે શાલિગ્રામ ઉપર તુલસી પત્ર અર્પણ કરો, તમને સહસ્ત્ર ગણું ફળ મળે છે. બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે મેરે ભાઈ બહેન. આ વિધિથી તુલસી પત્ર શાલિગ્રામને અર્પણ કરો તમે વિષ્ણુના 1000 નામ બોલીને, ત્યારે એને માંજર સહિત તુલસી પત્ર ચડાવો. પણ એકાદશીના દિવસે તોડવાનું નહીં, આગલા દિવસે એને તોડી લેવાના. તો આ બધાય શાસ્ત્રીય નિર્ણયો છે. બીજું, શુક્રવારે તુલસી ન તોડાય, રવિવારે ન તોડવા અને મંગળવારે ન તોડાય. શુક્રવારની પૂજા માટે આગલા દિવસે લઈ લેવાય. રવિવારની સવારની પૂજા માટે રવિવારે નહીં તોડવાના, આગલા દિવસે શનિવારે એને લઈ લેવાના અને મૂકી દો. એને સાફ કરીને ફ્રીજમાં મૂકી દો કે ગમે ત્યાં સારી જગ્યાએ મૂકી રાખો. અથવા મંગળવારે નહીં તોડવાના. પછી કઈ તિથિ? તો કે 8મને દિવસે નહીં તોડવાના. અષ્ટમી હોય તે દિવસે તુલસી પત્ર તોડાય નહીં. પછી 11સના નહીં તોડવાના. 11સના તમારે ભગવાનની ઉપર ચડાવવા હોય તો 10મીના એને તોડી રાખો. પછી 12સને દિવસે નહીં તોડવાના, પૂનમની દિવસે નહીં તોડવાના. આટલી તિથિએ તુલસી પત્ર તોડાય નહીં. અને આ જે વાર કયા તે દિવસે તુલસી પત્રને તોડવું જોઈએ નહીં. શાલિગ્રામ તુલસી સહિત હોવા જોઈએ. શાલિગ્રામ ઉપર તુલસી પત્ર રોજ ચડાવો, ખૂબ પુણ્ય મળે છે. ભગવાને પથ્થર રૂપે, આજે તમે ગંડકી નદી જે છે, ગંડકી નદીના ઉપરનો જે પહાડનો ભાગ છે, ત્યાંથી આ શિલા રૂપે ભગવાન શાલિગ્રામ શિલા રૂપે પ્રગટ થાય છે. અને અમુક શિલાઓ છે ને એ નદીમાં પડે છે. નદીમાં એમાં શું છે, એ પહાડ ઉપર અમુક જંતુઓ છે, જંતુ, અને એ જંતુ છે ને આ શિલામાં છિદ્ર કરી નાખે છે. અને એ છિદ્રવાળા જે પથ્થર છે એ જે ગંડકી નદીમાં પડે છે અને એને શાલિગ્રામ શિલા કહેવાય છે. અને જે પથ્થર, જે શિલા નદીમાં નથી પડતી, બહાર પડે છે, એ સૂર્યના તાપથી પીંગળી થઈ જાય છે. એ પણ શાલિગ્રામ જ કહેવાય છે. બજરિયા રંગનો જે પથ્થર હોય ને એ જે પાણીમાં નથી પડતો એ પીંગળી શિલા બની જાય છે. એ પણ શાલિગ્રામનું સ્વરૂપ છે. એને બજરિયાજી કહેવાય. એનું નામ બજરિયાજી. શાલિગ્રામ ખરા પણ એને બજરિયાજી એવું નામ આપવામાં આવે છે. અને આ પ્રકારે બજર જેવો એનો પીળો રંગ થઈ જાય છે. અને અમુક શિલા છે એ જે ગંડકીમાં પડે છે, એમાં જે જંતુને કારણે એમાં છિદ્ર હોય છે. શાલિગ્રામમાં 1 છિદ્રવાળા શાલિગ્રામ, 2 છિદ્રવાળા શાલિગ્રામ, 3 છિદ્રવાળા શાલિગ્રામ, એ વિવિધ ભગવાનના સ્વરૂપો છે. કોઈ બ્રહ્માનું સ્વરૂપ છે, કોઈ શિવનું સ્વરૂપ છે, કોઈ મહાદેવજીનું સ્વરૂપ છે, સદાશિવનું સ્વરૂપ છે. તો આવા વિવિધ દેવતાઓના એ સ્વરૂપો કહેવાય છે. તો આ પ્રકારે એકદ્વારમ ચતુશ્ચક્રમ નવીન નિર્દીપનમ નવીન નિર્દાકારમ લક્ષ્મીનારાયણાભિધમ. તો આવું બધાય આમાં નિયમો હોય. પછી એક દ્વાર જેનું હોય, 4 ચક્ર જેમાં હોય, એ લક્ષ્મીનારાયણનું સ્વરૂપ કહેવાય છે શાલિગ્રામ. એક દ્વાર હોય ચતુશ્ચક્ર, 2 દ્વાર હોય અને 4 ચક્ર હોય તો એ રઘુનાથનું સ્વરૂપ ગણાય છે. તો આ પ્રકારે એ શાલિગ્રામના સ્વરૂપોનું અહીં વર્ણન છે. અને વૈષ્ણવી પરંપરામાં આપણી જે વૈષ્ણવી પૂજા હોય એમાં શાલિગ્રામ તમારા નિજ મંદિરમાં હોવા જ જોઈએ. જો કોઈ સંત સારા મળી જાય આપણને, શાલિગ્રામ એની પાસે હોય અને એ આપણને આપે તો એ દીક્ષિત કહેવાય. એ અનુગ્રહથી મૂર્તિ પ્રાપ્ત થયેલી હોય. એ શાલિગ્રામને તમારા ઘરમાં રાખવાથી ભગવાનની સંપૂર્ણ કૃપા તમારી ઉપર રહે છે. ઘરમાં રાખો, એ નિત્ય પૂજા કરો અને આ પ્રકારે એને તુલસી પત્રથી એની અર્ચા કરો. તો આ બધી જે વાતો છે ભાઈ આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે એ બહુ જરૂરી છે, ઉપયોગી છે. આપણે ભારતના લોકો કથા સાંભળીને આનું અનુસરણ નહીં કરે, પણ વિદેશમાં રહેનારા લોકો છે ને એ ખાસ કરે. હા,
વિદેશમાં જે આપણા ભારતીયો અમુક રહેતા હોય ને, તમે એને આ કથા સંભળાવો ને, તરત જ એનું અનુસરણ કરવા લાગી. ભાઈ અમારે શાલિગ્રામની પૂજા કરવી છે, શાલિગ્રામ ક્યાં મળશે, અને તમે જેમ કહો ને એમ પોતે પૂજા કરવા લાગે. એવા ઘણા બધા વિદેશીઓ જે મારા પરિચયમાં હોય ને, એ મને પૂછતા હોય કે ભાઈ ક્યાં શાલિગ્રામને કેવી રીતે અમારે પૂજવા, કઈ રીતે પાઠ કરવો, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, બહુ શ્રદ્ધાથી ભાવથી કરે બધા. જ્યારે આપણને આ બધું ઉપરથી વયું જાય, સાંભળીએ ખરા, એમાં ના નહીં. કોઈ પૂછે સાંભળવા ગયા કથા, તો કે હા સાંભળી નાખી. શું કહે? સાંભળી નાખી. આ કાને સાંભળી, ના કાને ગઈ. કથા તો સાંભળી, પણ સાંભળી નાખી દીધી. એમ પોતે કહે સાંભળીને ફેંકી દીધી. તો આપણું કથા શ્રવણ એવું છે કે સાંભળવા ખાતર સાંભળીએ બસ, બાકી કંઈ લેવાનું નહીં, જીવનમાં કંઈ ઉતારવાનું નહીં. એટલે આપણને એનો કોઈ ફાયદો મળતો નથી. તો કથા એવી રીતે સાંભળો કે જે આપણા જીવનમાં ઉતરે અને અનુસરણ આપણે કરીએ, એ જરૂરી છે. પછી આમાં પૂછે છે કે તુલસીજીનો મહિમા તમે મને બતાવ્યું. નારદજી પૂછે, હે નારાયણ, તુલસીની પૂજા માટે કંઈ ખરું? તો કે તુલસી પૂજા માટે એમાં તુલસીના 8 મંત્રો છે, જેને તુલસી અષ્ટક કહેવાય છે. તુલસી અષ્ટક, 8 મંત્રોનું જે અષ્ટક છે એ બોલવું જોઈએ. એના 1-2 શ્લોક તમને સંભળાવી દઉં. વૃંદરૂપાશ્ચ વૃક્ષાશ્ચ યદેકત્ર ભવન્તિ ચ વિબુધા વૃદાસ્તેન વૃંદા માનિન્યામ માંગ ભજામ્યહમ. પુરા બભૂવયા દેવી ત્વાદિ વૃંદાવને વને તેન વૃંદાવનિખ્યાતા સૌભાગ્યામ તામ ભજામ્યહમ. આવા 8 મંત્રો છે, એને તુલસી અષ્ટક કહેવાય છે. 8 મંત્રોને અષ્ટક કહેવાય. આ 8 મંત્રોથી તુલસીની સ્તુતિ કરો, અને અથવા તો જો સ્તુતિ ન કરવી હોય તો મંત્ર જપો. એમ મંત્ર આપ્યો છે. તુલસીના પૂજા માટેનો મંત્ર છે, સુનિએ. શ્રીં હ્રીં ક્લીં ऐं વૃંદાવનયે સ્વાહા. આ મંત્રનો જપ કરો. જો માની ઉપાસનામાં બીજ મંત્ર છે ને, એ પ્રધાન છે. બીજનો મહિમા છે, અને મુખ્ય 3 બીજનો મહિમા મેં આપને કહ્યો છે, એંગ રીંગ ક્લિંગનો. પણ અહીં આટલા બીજ લાગે છે. શ્રીં હ્રીં ક્લીં ऐं વૃંદાવનયે સ્વાહા. આ મંત્ર બોલવું. તુલસીજીની પૂજા કરો ત્યારે, અથવા એની ઉપાસના તમે કરી શકો છો, એની પ્રતિષ્ઠા આદિ તુલસીજીની કરી શકો છો. તો એ મંત્ર અને એનો મહિમા ગાવામાં આવ્યો. અને હવે નારદજી પૂછે છે, મહારાજ आप मुझे सावित्री देवी की पूजा स्तुति और विधान सुना दीजिए. पंच प्रकृति में आ सावित्री प्रधान कहवाय છે. આપણે તે પંચ પ્રકૃતિનું આખ્યાન મેં ગઈકાલે શરૂ કર્યું. એમાં ગણેશ જનની દુર્ગા, પછી બીજી રાધા, ત્રીજી લક્ષ્મી, ચોથી ગાયત્રી યાની સાવિત્રી. તો પંચ પ્રકૃતિમાં આ ચોથા છે સાવિત્રી. સાવિત્રી કહો યા ગાયત્રી કહો, બે એક જ નામ છે. અને એ સાવિત્રીની પૂજા, સ્તુતિ અને વિધાન, અને કોણે ઉપાસના કરી તે અગાઉના સમયમાં પહેલી વખત સાવિત્રીની, તો એ મને કહો, કઈ રીતે એની ઉપાસના કરવી એ મને કહો. નારદજીએ પૂછ્યું. એ વખતે ભગવાન નારાયણે અહીંથી શરૂઆત કરી છે. મદ્રદેશે મહારાજો બભુવા અશ્વપતિર્મુને વેરિણામ બલહરતા ચ મિત્રાણામ દુઃખનાશન. અગાઉના સમયમાં એક મદ્રદેશ નામનો દેશ હતો. એ મદ્રદેશમાં અશ્વપતિ નામના રાજા થયા. સાવિત્રી આખ્યાન જેને સાંભળ્યું હોય એને ખબર હોય. એ આના આધારે, આ અધ્યાયને આધારે જ બધી વાતો થઈ છે. તો મદ્રદેશમાં અશ્વપતિ નામના રાજા હતા. એને માલતી નામની પત્ની હતા. આ બંનેએ વશિષ્ઠજી પાસે ઉપદેશ લીધો, અને વશિષ્ઠજીના કહેવાથી એમણે ગાયત્રીની ઉપાસના કરી. देखिए भगवती गायत्री है ये ब्रह्म गायत्री है. ब्राह्मण वैश्य क्षुद्र ब्राह्मण और क्षत्रिय आ बने ने गायत्री की उपासना खास करवी. हवे जे गायत्री है एम ब्रह्म गायत्री मंत्र ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात. आ मंत्र है ये ब्राह्मण और क्षत्रिय जप कर सके छे, पण दीक्षित थवो जोईए. गायत्री मंत्र की दीक्षा लेवी पड़े छे. गायत्री मंत्र की दीक्षित बनी અને ઉપાસના કરી.
અહીં ગાયત્રી જપનો મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવતી ગાયત્રીની ઉપાસના કરનારા આપણે ત્યાં મહાન મહાન પુરુષો થયા છે અને પુરશ્ચરણો કરે છે ગાયત્રીના. ખાસ કરીને નવરાત્રિમાં ગાયત્રી પુરશ્ચરણો બ્રાહ્મણ ખાસ કરે. અમારે બ્રાહ્મણોને માટે ઉપાસના માટે જો કોઈ શ્રેષ્ઠ હોય તો ગાયત્રી છે. તો કોઈ 24,000નું અનુષ્ઠાન કરે, કોઈ 1.25 લાખનું અનુષ્ઠાન કરે. નવરાત્રિમાં એટલા મંત્રો પૂરા કરી ત્યાર પછી એનો જપ કરવાનો હોય. બીજું કે શ્રી વિદ્યાની ઉપાસના તમારે કરવી હોય તો એ પહેલાં તમારે એક ગાયત્રીનું અનુષ્ઠાન કરવું પડે છે. અથવા મહાવિદ્યામાં તમારે કોઈ પ્રવેશ કરવો હોય, 10 મહાવિદ્યામાંથી કોઈક મહાવિદ્યામાં, તો એ પહેલાં પણ તમારે ગાયત્રીનું એક પુરશ્ચરણ કરવું પડે છે. અને અમે કોઈ પણ ઉપાસના કરીએ બ્રાહ્મણો, માની લો કે અમે વૈષ્ણવી પરંપરાની ઉપાસના, અમારે વિષ્ણુ સહસ્ત્રનામના 36 પાઠ કરવા હોય માની લો, પણ એ પહેલાં અમારે એક માળા ગાયત્રીની કરવી જ પડે. સંધ્યાવંદન જ્યારે આપણે કરીએ, સંધ્યા કરીએ, ત્યારે એમાં ગાયત્રી જપનો મહિમા છે, ત્યારે પણ ગાયત્રીની ઉપાસના કરવી જ પડે છે. તો ભગવતી ગાયત્રી છે એ પરબ્રહ્મ પરાશક્તિની ઉપાસના છે, એ અવશ્ય કરવી. વશિષ્ઠ મુનિએ આ પ્રકારે એને દીક્ષા આપી, એને દીક્ષિત કરી અને ગાયત્રી જપ મહિમા બતાવી ગાયત્રી ઉપાસના કરવાનો આદેશ કર્યો છે. આમાં સંધ્યાનો પણ એટલો બધો મહિમા બતાવ્યો છે. દેખો, દરેક માણસે સંધ્યા કરવી જોઈએ, નિત્ય સંધ્યા કરવી જોઈએ. નિત્યમ સંધ્યા ચ હે રાજન કરિષ્યામિ દિને દિને બધ્યાને ચાપી સાયન્ને પ્રાતરેવ શુચિ સદા. શક્ય હોય તો 3 કાળ સંધ્યા કરો, સવાર, બપોર, સાંજ. અને જો સંભવ ન હોય તો એક ટાઈમ સંધ્યા તો કરવી જ જોઈએ. સવારમાં વહેલા ઉઠી બ્રાહ્મ મુહૂર્તમાં અને સંધ્યાવંદન કરો. તમને બીજી કોઈ સંધ્યાની વિધિ ન આવડતી હોય તો કંઈ નહીં, ગાયત્રીનો કેવલ જપ કરો. આખી એક માળા ન કરો તો કંઈ નહીં, 11 મંત્રોનો પાઠ કરો, કેવલ 11 વખત બોલો, ગાયત્રી જપ કરો. સંધ્યા વગરનો હોય ને ભાઈ, કોઈ સંધ્યા ન કરી હોય જેણે, એનો આપણને સવારમાં દર્શન થાય ને એને અપશુકન ગણવામાં આવ્યા છે. કે જે સંધ્યા ન કરી હોય અને આવો પછી ભલે બ્રાહ્મણ હોય, તો સંધ્યા વિનાનો જે વ્યક્તિ હોય એના તમામ કર્મો છે એ નિષ્ફળ જાય છે. સંધ્યા કરવાથી રાત્રિ દરમિયાન કરેલા જે પાપ હોય નષ્ટ થઈ જાય છે. અને અમારા બ્રાહ્મણને માટે ખાસ કે જે બ્રાહ્મણ સંધ્યા કરે ને એ જ દાન લેવાનો અધિકારી કહેવાય છે. જો સંધ્યા ન કરતો હોય તો બ્રાહ્મણ દાન ન લઈ શકે. અને સંધ્યા ન કરતો હોય અને એવો બ્રાહ્મણ જો દાન લઈ લે તો પછી એ દાન એને પચતું નથી. પછી એ દાન છે ને એની બુદ્ધિને બગાડે છે. દાન લેવાનો અધિકારી એ જ છે કે જે સંધ્યાવંદન કરે છે, સંધ્યા કરે છે. એ અને ભારેમાં ભારે દાન જો હોય ને તો એ સોનાનું દાન છે, સુવર્ણ દાન છે. અને સુવર્ણ દાનને માટે વ્યક્તિએ સંધ્યા કરવી જ પડે છે. બ્રાહ્મણ જો સંધ્યા ન કરતો હોય તો દાન લેવાનો અધિકારી નથી. એટલે સંધ્યાનો બહુ વિશિષ્ટ આમાં મહિમા છે. એટલે મહાપુરુષોએ સંધ્યાનો મહિમા બહુ ગાયો છે. આપણે ત્યાં સંધ્યાને વિશે અને સંધ્યાના મહિમાને કહેવા માટે છેલ્લે પાંડુરંગ શાસ્ત્રીજી બહુ પ્રયાસો કર્યા. પાંડુરંગ શાસ્ત્રીજી હવે સામાન્ય માણસને સંધ્યા ન આવડતી હોય કે ત્રિકાળ સંધ્યા ન કરતા હોય, કારણ કે બ્રાહ્મણ જે સંધ્યા કરે ને એ સંધ્યાના મંત્રો અઘરા છે. એમાં સવારની સંધ્યા, બપોરની સંધ્યા, સાંજની સંધ્યા, એ 3 દેવીના અલગ અલગ ધ્યાન છે. પછી એમાં ગાયત્રી મંત્રના ન્યાસ આદિ કરવા પડે છે, પ્રાણાયામ કરવા પડે અને મુદ્રા કરવી પડે. 24 મુદ્રાનો વિશેષ મહિમા છે. અને પછી ગાયત્રી જપ કરવાનું વિધાન છે. પણ આવી જટિલ પદ્ધતિ બધાને ન આવડે. એટલે પાંડુરંગ શાસ્ત્રીજી જેવા મહાપુરુષોએ શું કર્યું છે, થોડાક મંત્રો આપ્યા અને કહ્યું આ મંત્રનો પાઠ કરવો, મંત્ર બોલવા, સવારની સંધ્યા, બપોરની સંધ્યા અને સાંજની સંધ્યા કરવી. તો મેરે ભાઈ બહેન, સંધ્યા બહુ મહત્ત્વની વસ્તુ છે. અને મેં આગળ પણ આપને જ્યારે દેવી ગીતાની મેં ચર્ચા કરી આપની સામે, જ્યારે ભગવતી જગદંબાઈ હિમાલયની જે દેવી ગીતા સંભળાવી એ વખતે મેં કહેલું કે સંધ્યાના સમયે દરેક વ્યક્તિના સુષુમ્ણા નાડી શરૂ હોય છે. આપણા શરીરમાં કેટલી 72,000 નાડીઓ છે. એમાં 11 નાડીઓ મુખ્ય છે અને એમાં 3 મુખ્ય છે. 3 મુખ્યમાં કઈ? ઈડા, પિંગલા અને સુષુમ્ણા. જમણો સ્વર ચાલે એને પિંગલા કહેવાય, ડાબો સ્વર ચાલે એ ઈડા છે, અને બંને સ્વર એક સાથે ચાલે
એને સુષુમ્ણા કહેવાય છે. અને સુષુમ્ણા નાડી જ્યારે શવ હોય એ વખતે ભજન કરાય, એ વખતે ધ્યાન કરાય, એ વખતે જપ કરાય, એ વખતે કથા સંભળાય. સંધ્યાના સમયે ભોગના કાર્યો કરવાની મનાય છે. કોઈ પણ ભોગ, વિષય ભોગનું જે કામ છે એ સંધ્યા સમયે ન કરવું, વ્યવહારિક કામ સંધ્યા સમયે ન કરવું. સંધ્યા સમયે કેવલ ભજન કરવું, ધ્યાન કરો, ઉપાસના કરો, ભજન કરો, મંત્ર પાઠ કરો. કારણ કે સુષુમ્ણા નાડી શરૂ હોય છે અને સુષુમ્ણામાં જે કરેલું ભજન છે એ તમને 1000 ગણું પુણ્ય આપે છે. એટલે આપણે ત્યાં સંધ્યાનો વિશિષ્ટ મહિમા, આમાં આખા એક અધ્યાયમાં દેવી ભાગવતકારે સંધ્યાવંદનનો મહિમા આપ્યો છે. પછી ગાયત્રી જપ વિધાન આપ્યું છે. બ્રહ્મ ગાયત્રીનો અધિકાર કેવલ બ્રાહ્મણને જ છે. એટલે આપણે ત્યાં 24 ગાયત્રી છે. વિષ્ણુ ગાયત્રી છે, બ્રહ્મા ગાયત્રી છે, લક્ષ્મી ગાયત્રી છે, દેવી ગાયત્રી છે. તો આ બધી ગાયત્રીઓ છે એ બીજાને માટે જપવાનો અધિકાર ખરો. બ્રહ્મ ગાયત્રીનો અધિકાર કેવલ બ્રાહ્મણોને જ ફળ આપે છે. હા, ગાયત્રી મંત્ર આજે બધાય જપે છે, કોઈ ના નથી, ભલે જપે, એ વેદ મંત્ર છે. બીજું કે ગાયત્રી મંત્ર છે, ગાયત્રી છંદનું નામ છે. ગાયત્રી છંદ છે. આપણા વેદોમાં જે છંદ હોય મંત્રોમાં, એમાં ગાયત્રી મંત્રનો છંદ ગાયત્રી કહેવાય છે. એટલે એની દેવી ગાયત્રી ગણવામાં આવી છે. બીજું કે ગાયત્રીનો અર્થ છે ગયત્રાયતિ ઇતિ ગાયત્રી. ગય એટલે પ્રાણ. આપણા પ્રાણનું જે રક્ષણ કરે છે એને ગાયત્રી કહેવાય. ગયત્રાયતે ઇતિ ગાયત્રી, આપણા પ્રાણની રક્ષા કરે. ગાયત્રી મંત્રનો જપ કરવાથી તમારા પંચ પ્રાણની રક્ષા થાય છે. એટલે અહીંયા અશ્વપતિ રાજાએ જે સાવિત્રીની ઉપાસના કરી, ગાયત્રીની ઉપાસના કરી, વશિષ્ઠના કહેવાથી એનો મહિમા અહીં ગાવામાં આવ્યો છે. આમાં નારદજી પૂછે છે નારાયણને કે કિંગ વા ધ્યાનમ વા સાવિત્ર્યા, કિંગ વા પૂજા વિધિક્રમમ, સ્તોત્રમ મંત્રમ ચ કિંગ દત્વા પ્રયોચ સ પરાશરઃ, નૃપઃ કૈન વિધાનેન સંપૂજ્ય શ્રુતિ માતરમ. આમાં પૂછે છે કેમ ધ્યાન કરવું, સાવિત્રીનું પૂજા વિધિ શું છે, સ્તોત્ર કયા પ્રકારનો હોય, મંત્ર કયો જપવો મહારાજ એ મને કહો, એનું વિધાન શું છે એ બધું મને કહો. આ બધું રહસ્ય અહીં નારાયણ કહે છે. નારાયણે કહ્યું કે ગાયત્રીનું વ્રત અશ્વપતિ રાજાએ 14 વર્ષ સુધી કર્યું છે. 14 વર્ષ સુધી એમણે વ્રતમ ચતુર્દશાબ્દમ ચ દ્વિસપ્ત ફલ સંયુતમ, 14 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવ્યું છે. અને આ રીતે ગાયત્રીની ઉપાસના કરવાનું કમસે કમ 12 વર્ષ તો ઉપાસના એની કરવી પડે છે. ત્યારે ભગવતી ગાયત્રી પ્રસન્ન બને છે, સિદ્ધ થાય છે. અને હું મારી કથામાં પણ ઘણીવાર આગ્રહ રાખતો હોઉં છું કે બ્રાહ્મણનો દીકરો જો સવારમાં સંધ્યા કરે અને ગાયત્રી જપ કરે, એના જીવનમાં કોઈ દારિદ્ર નહીં આવે. આ હું ગેરંટી આપતો હોઉં છું. મારા બ્રાહ્મણોના છોકરાઓને ખાસ કહું, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એને ત્રણેય ગાયત્રી જપ કરવા જોઈએ. બીજું કે જે પ્રબુદ્ધ લોકો આ સંસારમાં થયા છે, બુદ્ધિમાન લોકો, એ તમામ મહાપુરુષો ઉપાસક હોય છે. સાધના વિના જગતમાં કોઈને કશું મળ્યું નથી. ભગવતીની સાધના અવશ્ય કરી છે મહાપુરુષોએ, અને એમાં શ્રેષ્ઠ સાધન જો કોઈ પણ હોય તો એ ગાયત્રી સાધના છે. તો એ ગાયત્રી સાધનાનો અહીં મહિમા બતાવ્યો. 14 વર્ષ સુધી અહીં સાધના એમણે કરી. બધા પૂજા વિધાનો પણ આપ્યા છે. બીજું કે કદાચ માની લો કે તમે બ્રહ્મ ગાયત્રી ન જપો તો ગાયત્રીના સાવિત્રી સ્વરૂપને એમાં જપવાનું વિધાન છે. એનું સાવિત્રી સ્વરૂપ છે. ગાયત્રીનું બીજું નામ સાવિત્રી છે. તો એ સાવિત્રીનો મંત્ર કયો, એ મંત્ર વિશે પૂછ્યું. એટલે એ મંત્ર અહીંયા આપે છે દેવર્ષિ નારદને નારાયણ કે આ મંત્રનો જપ કરવો. તમે પૂરો આખો મોટો મંત્ર છે, હું ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ, એ ન જપી શકો તો આ ટૂંકો મંત્ર જપવો, જેને બીજ મંત્ર કહેવાય છે. ઓમ રીં ક્લીં શ્રીં સાવિત્રે સ્વાહા, આ મંત્ર જપ કરો. ઓમ રીં ક્લીં શ્રીં સાવિત્રે સ્વાહા, ઓમ રીં ક્લીં શ્રીં સાવિત્રે સ્વાહા. સવારમાં મેં કીધું હતું કે મંત્રોની પાછળ સ્વાહા શું કામ લાગે છે? પંચ પલ્લવ છે. પંચ, નમઃ, સ્વાહા, હોમ, ફટ અને વષટ. આ 5 પલ્લવ મંત્રોની પાછળ તમારી કામના અનુસાર લગાડવામાં આવે છે. કઈ કામના છે? શાંતિ પુષ્ટિ કર્મ જો હોય તો નમઃ લગાડાય. તમારે શાંતિ જોતી હોય જીવનમાં, પુષ્ટિ સંતોષ આદિ જોતું હોય તો નમઃ ફટ
પલ્લવ કહેવાય, નમઃ પલ્લવ લગાડાય. પછી મંત્રોમાં અમુક મંત્રો નપુંસકલિંગ હોય, અમુક મંત્રો પુલ્લિંગ છે, અમુક મંત્રો સ્ત્રીલિંગ છે. તો સ્ત્રીલિંગ મંત્રો હોય એની પાછળ સ્વાહા લગાડવામાં આવે છે. જેટલા મંત્રો સ્ત્રીલિંગ હોય છે એની પાછળ સ્વાહા લાગે છે. પુલ્લિંગ મંત્રોની પાછળ નમઃ લાગે છે. તો એ બધા નિયમ છે મંત્રશાસ્ત્રોના. અને મેં પહેલા દિવસે જ કીધું હતું કે દેવી ભાગવત લોકભોગ્ય ગ્રંથ નથી. દેવી ભાગવત બધાને સમજાય નહીં. આ વેદાંતનો આકર ગ્રંથ છે, આમાં પૂર્ણ વેદાંત છે, જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. સામાન્ય લોકોને આ કથામાં સમજ ન પડે, પણ જેનામાં સાધના ભરી હોય, સાધનાની વ્યાકુળતા હોય, શાસ્ત્ર જ્ઞાન હોય અને થોડી પ્રબુદ્ધ અવસ્થા હોય, એને આ ગ્રંથની સમજ પડે, એને આ ચરિત્રો સમજાય છે. અને મેં આપણે જે દેવી ગીતા સંભળાવી એ તો દેવી ભાગવતનો ગંભીર વિષય છે. 20 અધ્યાયોમાં મેં આપની આગળ 3 સત્રોમાં ચર્ચા કરી. 3 કલાકના 3 સત્રો દેવી ગીતાને 20 અધ્યાયોમાં આપણે એટલો સમય લીધો છે. તો આકર ગ્રંથ છે આ વેદાંતનો. આમાં પૂર્ણ વેદાંત છે, જ્ઞાન સભર શાસ્ત્ર છે. આમાં કોઈ એવી લોકભોગ્ય કથાઓ નથી કે ભાઈ તમને થોડા ડોલાવી દે કે તમારું મનોરંજન કરી દે, એવી આમાં કોઈ કથાઓ નથી. આ ઉપાસના શાસ્ત્ર છે. દેવી ભાગવત આખું ઉપાસના શાસ્ત્ર છે. કે એટલા માટે તો મંત્રોનો ઉલ્લેખ છે ને. તમને જો ભાગવતમાં આવી કોઈ વાત નહીં આવે કે ભાઈ આ મંત્રનો જપ કરો, આ પ્રકારે પૂજા કરો, આ સ્તોત્ર જપો, આ એનું પૂજા વિધાન છે, તો શ્રીમદ ભાગવતમાં આવી કથા નહીં આવે કે રામાયણમાં આવી કથા નહીં આવે. પણ દેવી ભાગવતમાં જ આ બધું વિધાન મૂકવા. શિવપુરાણમાં આવી કથા નહીં આવે. પણ કેવલ અને કેવલ આ માતાજીનું જે ભાગવત છે દેવી ભાગવત, એમાં આ બધા વિધાનો આપ્યા વ્યાસ છે. કારણ કે આ ઉપાસના શાસ્ત્ર છે. જેને ઉપાસના કરવી છે, જીવનમાં સાધના કરવી છે, એણે દેવી ભાગવતનો ખાસ અધ્યયન કરવું. તો આવું રહસ્યમય શાસ્ત્ર, આ લોકભોગ્ય ગ્રંથ નથી. અસલમાં જો દેવી ભાગવત તમે બાકી તો ગરબા ગાઈને ભાગવત થતું હોય છે. દેવી ભાગવત બેસાડ્યો પણ એમાં નકરા ગરબા જ આવતા હોય, તો એ કથા ન કહેવાય. એ રીતે સમય તો વીતી જ જાય માણસનો, लेकिन अंदर में क्या है, मूल में क्या है, ये हमें पता होना चाहिए. એ આપણને ખબર હોવી જોઈએ ને ભાઈ ભાગવતમાં શું લખ્યું છે. અને તમને ખબર ન હોય તો અમારી કહેવાની ફરજ છે, અમારું કર્તવ્ય છે કે ભાઈ આ ગ્રંથમાં શું છે તમે જાણો, કે જેથી તમને ગ્રંથની મહિમાની ખબર પડે. અને તમે પોતે વાંચો દેવી ભાગવત તો ખબર પડશે. અને જેને દેવી ભાગવતનો અભ્યાસ હશે એને મારી આ કથામાં વિશેષ આનંદ આવે. કારણ કે ઉનોને પઢાય એટલે એને વધારે પ્રકાશ થાય કથા સાંભળવાથી. બાકી જેણે કોઈ દી વાંચ્યું જ ન હોય ને અભ્યાસ જ ન કર્યો હોય એને આમાં કંઈ ખબર નહીં પડે અને રસ પણ નહીં પડે. કારણ કે આ તો ઉપાસના છે અને ઉપાસનામાં કષ્ટ પડે છે. કષ્ટ, કોઈ પણ ઉપાસના તમે કરો એના માટે ઉપાસના હંમેશા કષ્ટપ્રદ હોય છે. આપણને ગમે નહીં. કોઈ તમને એમ કે 1 કલાક બેઠા બેઠા જપ કરો, નહીં કરી શકો. કરશો? નહીં કરી શકો. ઉપાસના છે અને ઉપાસનામાં હંમેશા દુઃખ હોય છે, કષ્ટ હોય છે. શારીરિક કષ્ટ હોય, માનસિક કષ્ટ હોય, ઘણા બધા કષ્ટો પડવાના છે. એટલે આ કથા તમને કષ્ટ દેનારી કથા છે, મનોરંજન દેનારી નથી. અને કથા હકીકતે મનોરંજન છે જ નહીં, આ તો આપણે બનાવી નાખી છે. કથાને આપણે મનોરંજન કરી નાખી છે. વરના કથા મનોરંજન નહીં है, कथा गंभीर है. कोई भी कथा हो, भागवत हो, राम कथा हो या तो देवी भागवत शिव कथा, એને મનોરંજન કરનારા વક્તાઓ છે. તો કહેવાનો ભાવ મારો એ છે કે એ મનોરંજન રૂપી કથા ન થઈ જાય, એ જ્ઞાનસભર કથા બને તો જ જીવનું કલ્યાણ થાય છે. તો એટલા માટે આમાં બધી વાત કરી છે. આ મંત્ર આપ્યો સાવિત્રીની ઉપાસનાનો. પછી બ્રહ્માએ સાવિત્રીની સ્તુતિ કરી, સ્વયં બ્રહ્માએ સાવિત્રીની ઉપાસના કરી. એ સ્તોત્ર આમાં આપ્યું છે. એ સ્તોત્રના 1-2 મંત્રો, અને મંત્રો બોલવાનો મને શોખ છે, તમે જાણો છો. મંત્ર ગિરવાણ ભાષા છે, દેવ ભાષા છે. 1-2 મંત્રો અવશ્ય સંભળાવું. હિરણ્ય ગર્ભ રૂપે સ્ત્વં પ્રસન્ના ભવ સુંદરી, તેજ સ્વરૂપે પરમે પરમાનંદ રૂપિણી, સર્વમંગલ રૂપે ચ प्रसन्ना भव सुंदरी, सर्व स्वरूपे विप्राणाम मंत्र सारे परात परे. देखिए, संस्कृत भाषाમાં તમે જે મંત્ર બોલીને ઉચ્ચાર કરો ને એની અસર તમારા મગજના તમામ કેન્દ્રો ઉપર થવા લાગે છે.
તમારા મસ્તિષ્કમાં જેટલા કેન્દ્રો છે એ સતેજ બને છે અને બહુ ફાયદા છે ભાઈ. આ સંસ્કૃત ભાષા તો ગિરવાણ ભાષા છે, એટલે હંમેશા મંત્રો સાંભળવાનો અને બોલવાનો આગ્રહ રાખો. હંમેશા કોઈ પણ શાસ્ત્ર શ્રવણ કરવા જાઓ ને તો વક્તાને વિનંતી કરો, બાપજી અમને શ્લોક સંભળાવો ને. ભલે તમને સંસ્કૃતનું જ્ઞાન ન હોય, જરૂરી નથી कि आपको ज्ञान हो, लेकिन सुनो ध्यान से. अगर ध्यान से सुनोगे तो आपकी समझ में आ जाएगा, क्योंकि हमारे लहू में पड़ा है ये सब. આપણા પૂર્વજો સંસ્કૃત ભણેલા હતા, આપણા પૂર્વજો, અને આજે પણ આપણે ભણ્યા છીએ સંસ્કૃત, પણ તમે ધ્યાન આપો એટલે તમને એ વાત સમજાઈ જાય, એ વસ્તુ વિષય વસ્તુ તમારા ધ્યાનમાં આવે. તો આ પ્રકારે બ્રહ્માજીએ જે સ્તોત્ર પાઠ કર્યો એ નારાયણે નારદજીને કંઈ સંભળાયો. નારાયણને પૂછ્યું જ્યારે નારદજીએ કે અશ્વપતિએ આ રીતે સાવિત્રીની ઉપાસના કરી, એના પરિણામ સ્વરૂપે એને ત્યાં એને શું પ્રાપ્તિ થઈ? એટલે ભગવાન નારાયણ કહે છે, દેખો, અશ્વપતિએ ભગવતીની ઉપાસના કરવાથી સાક્ષાત ભગવતી એને ત્યાં એની દીકરી બનીને આવ્યા, સાવિત્રીનો અવતાર ધરીને આવ્યા. સત્યવાન સાવિત્રીનું અહીં આખ્યાન આપવામાં આવ્યું છે. થોડા અધ્યાયોમાં सत्यवान અને સાવિત્રીની कथा કહેવામાં આવી છે. देखिए, नारायण ने कहा कि भगवती गायत्री स्वयं सावित्री का रूप धारण करके वहाँ आई. અને હંમેશા નિયમ છે मेरे भाई बहन, કોઈ પણ દેવની તમે આરાધના કરો એ દેવ તમારે ત્યાં દીકરો બનવાની ઈચ્છા કરે છે. આરાધન કરકે દેખો, ગમે તે દેવની, હનુમાનજીની આરાધના કરો, શિવની આરાધના કરો, આરાધના તમે જે દેવની કરો એ દેવ તમારા વંશમાં, તમારા પરિવારમાં કોઈને કોઈ પોતાના અંશ રૂપે પ્રગટ થાય છે. ये नियम है अध्यात्म शास्त्र का. જેના મા બાપ આરાધના કરે છે ને એના પરિવારમાં કોઈ ને કોઈ દેવી પુરુષો પ્રગટ થાય છે, દેવી પુરુષો અવશ્ય પધારે છે. એ સાધના માર્ગનો નિયમ છે. સ્વામી વિવેકાનંદના માતા પિતાએ 12 વર્ષ કાશી વિશ્વનાથની આરાધના કરી હતી, और એને ત્યાં स्वामीजी प्रकट हुए, साक्षात शंकर હતા. स्वामी विवेकानंद नरेन ने માટે ઠાકુર એમ કહેતા કે મારો નરેન તો અખંડના ઘરનો છે, એમ કહેતા वो साक्षात शंकर है. 7 ઋષિમાંનો એક ઋષિ છે, એ અખંડના ઘરનો છે એમ કહેતા. મારો નરેન અખંડના ઘરનો છે. આ ઠાકુરના પોતાના શબ્દો છે. તો દિવ્ય ચેતના તમારે ત્યાં જન્મ લઈને આવે. હું ઘણીવાર કહું મારી કથામાં કે મહર્ષિ અરવિંદ થયા ને પોંડિચેરીમાં. મહર્ષિ અરવિંદ કલેક્ટર હતા પોતે, અને વડોદરામાં કલેક્ટર તરીકે પોતે રહેલા. મહાલક્ષ્મીના ઉપાસક હતા, અને એમણે મહાલક્ષ્મીની ઉપાસના કરતાં અંગ્રેજીમાં કાવ્ય લખ્યું છે, સાવિત્રી. સાવિત્રી નામનું કાવ્ય એમણે લખ્યું છે. એની ભાષા બહુ ક્લિષ્ટ છે, બધાને સમજાય નહીં. અંગ્રેજીનું જ્ઞાન હોય એને એ કાવ્ય સમજાતું નથી, પણ એમાં એણે જે મહાલક્ષ્મીના સ્વરૂપોની વ્યાખ્યાઓ કરી છે, અદ્ભુત. મહાલક્ષ્મીના કેટલા સ્વરૂપો હોઈ શકે, કઈ રીતે આ સંસારમાં મહાલક્ષ્મી વ્યાપ્ત છે. માનો દેવી ભાગવત આખો એમાં એણે ભરી દીધું છે મહર્ષિ અરવિંદે. તો પોંડિચેરીમાં એ પોતે આશ્રમ બનાવી ધ્યાન સિદ્ધ મહાપુરુષ હતા, અને જ્યારે પોતે ધ્યાનમાં બેસતા ને ત્યારે એનું આસન પૃથ્વીથી 1.5 ફૂટ ઊંચું થઈ જતું, એટલા હળવા થઈ જતા. ઉમાશંકર જોશી જેવા મહાપુરુષો, વિદ્વત પુરુષો એ પોંડિચેરી આશ્રમમાં જઈને ત્યાં નિવાસ કરતા. ઉમાશંકર ઋષિ એમ કહેતા કે હું મહર્ષિ અરવિંદના આશ્રમમાં પણ રહેતો, પછી વિનોબાજીના આશ્રમમાં પણ મેં નિવાસ કર્યો છે, કારણ કે આવા પ્રબુદ્ધ પુરુષો છે એ આવા મહાન ચેતનાઓની સમીપમાં રહેવા ઈચ્છે છે. તો પોતે જ્યારે ધ્યાનમાં બેસતા ત્યારે એનું આસન આમ ઊંચું થઈ જતું. એ મહર્ષિ અરવિંદ એમ કહેતા કે આકાશમાં એવી કેટલી ચેતનાઓ વિચરણ કરે છે કે જેને જન્મ લેવો છે પણ યોગ્ય માતા પિતા મળતા નથી. જન્મ લેવાની તો બહુ ઈચ્છા છે, પણ યોગ્ય માતા પિતા મળવા જોઈએ ને. અરે મહર્ષિ અરવિંદે અતિ મનસ્વાદ આપ્યો છે, અતિ મનસ્વાદ. અદ્ભુત વાત છે એમ. તો ભાવ એ કહેવાનો છે, મહાન ઉપાસક હતા મહાલક્ષ્મીજીના, અને હંમેશા ઉપાસના કરનારની ઉપર ભગવતીની કૃપા અવશ્ય થાય છે. કોઈ પણ દેવદેવની ઉપાસના કોઈથી વ્યર્થ જતી નથી. તમારી ઉપાસના કોઈથી નિષ્ફળ નહીં જાય મેરે ભાઈ બહેન. તમે જે પ્રકારે ભજો છો દિવ્ય ચેતનાઓને, એ ચેતના સાથે તમે સંલગ્ન બનો છો, એની સાથે તમારો સંબંધ જોડાઈ ગયો, પછી તમે એને પકડો કે ન પકડો એ તમને પકડી રાખે છે. વાત સમજાઈ? એ તમને પકડી રાખે છે, તમને છટકવા નહીં દે. એક વખત તમે એની સાથે સંબંધ બાંધ્યો ને એ પછી તમારા આખા પરિવારના કોઈ પણ સભ્યને કોઈને કોઈ પ્રકારે એ દિવ્ય ચેતના તમને પકડી રાખે છે,
આ અધ્યાત્મ માર્ગનો નિયમ છે. અને અનુભવીને આ વાત સમજાય, અનુભવી હોય એને આ વાત સમજાતી હોય છે. એટલા માટે આમાં કહ્યું છે, શાલ્વ દેશમાં એક રાજા થયા દ્યુમત સેન, અને આ દ્યુમત સેન સાથે આ સાવિત્રીનો વિવાહ થયેલો. આ સાવિત્રી એ અશ્વપતિના પુત્રી તરીકે આ સંસારમાં પધાર્યા અને એમણે સત્યવાન સાથે વિવાહ કરેલો. આમાં સત્યવાન સાવિત્રીના લગ્નની વાત બહુ ટૂંકમાં કરવામાં આવી છે. અને પછી આમાં સત્યવાન જ્યારે પોતે બનવા જાય છે સાવિત્રી સાથે, અને એ વખતે જ્યારે એના પ્રાણ ત્યાગનો સમય આવે છે, એ પ્રાણ ત્યાગના સમયે ધર્મરાજ સાથે જે સાવિત્રીનો સંવાદ થાય છે એનું આમાં બહુ વિસ્તારથી વર્ણન છે. ધર્મરાજા સાથે જેટલા જેટલા સંવાદ થયા સાવિત્રીના, પોતાના પતિને પતિવ્રત ધર્મમાં માનનારી આ ભગવતી સાવિત્રી હતા, એમણે પોતાના પતિની રક્ષાને કાજે ધર્મરાજ સાથે જે સંવાદ કર્યો એમાં અલગ અલગ પ્રકારના કર્મની પૃચ્છા કરી, કર્મ માર્ગની પૃચ્છા કરી, ત્યાર પછી દાન ધર્મ વિશે પૃચ્છા કરી, અનેક ધર્મોની ચર્ચા કરી, અને એણે યમરાજ જેવા મહાપુરુષોને પરાસ્ત કર્યા છે. એવા હતા સાવિત્રી. દેખો, આજે આપણે સાવિત્રીને કાયમને માટે યાદ રાખીએ અને એની પતિવ્રત ધર્મના સિદ્ધાંતોને આપણે યાદ રાખી શકીએ. એટલે આપણે ત્યાં વડ સાવિત્રીનું વ્રત કરે છે બહેનો. વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. એમાં સાવિત્રીના ચરિત્રને ખાસ પ્રકારે યાદ કરવામાં આવે છે. પણ આમાં તો ઘણી વિશદ ચર્ચા છે, પણ હું આપને સાવિત્રીનું જે ચરિત્ર છે એનો આખો ટૂંકો સાર તમને થોડા મુદ્દાઓમાં આપી દઉં. ભગવતી સાવિત્રી છે એ કેવા સતી હતા, કેવા સતી હતા તો હું તમને આમ સૂત્રના રૂપમાં જો કહી દઉં તો સતીના સતની આગળ મોતને પાછું હટવું પડે છે. સાવિત્રીનું પ્રમાણ છે. સતીના સતની આગળ જો નારી સતી હોય તો એના સતીમાં સતીત્વ હોય તો મોતને પાછું હટવું પડે છે. અને ત્રિલોકીમાં જો ન ટળે એવું મૃત્યુ સાવિત્રીની તપોનિષ્ઠા, ધર્મનિષ્ઠા અને એકનિષ્ઠ પ્રેમ હતો એનો એના પતિમાં, એને પરિણામે મોતને પાછું હટવું પડ્યું. એ સાવિત્રી આ સિદ્ધ કરી બતાવ્યું. આ પેલો મુદ્દો. બીજો, સાવિત્રી હતા ને એ એજ્યુકેશનવાળા હતા, કોઈ અભણ સ્ત્રી નહોતા. બીજું કે આજે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરનારા જે લોકો છે કે ભાઈ પહેલાંના સમયમાં સ્ત્રી સ્વાતંત્ર્ય નહોતું, તો સાવિત્રીને પૂછો, સાવિત્રી સ્વતંત્ર નારી હતા. સાવિત્રીના સસુર પક્ષથી પૂરી છૂટ હતી. એને જોબ કરવી હોય ને તેના સસરા ના નહોતા પાડતા, એને કોઈ કામ કરવું હોય તેના સસુર એને ના નહોતા કહેતા. તો કહેવાનો ભાવ કે એ પોતે એજ્યુકેશનવાળા હતા અને ખૂબ ભણેલા ગણેલા હતા, અને ભણેલા ગણેલા હોવા છતાંય પણ એને પોતાના કુટુંબની તમામ જવાબદારી સ્વીકારી હતી. આવું કેરેક્ટર સાવિત્રી છે. સાવિત્રી પાસેથી કેટલું શીખવાનું છે કે બાળકોનો ઉછેર સંસ્કારી અને સ્વતંત્રતાના વાતાવરણમાં થવો જોઈએ, અને એને ઉત્તમ કેળવણી આપવી, અને એનો વારસો જાળવવો, અને એના માટે પ્રયત્નશીલ રહેવું. એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો સાવિત્રી છે. સાવિત્રીએ પોતાના બાળકોને પણ પોતે કેળવણી આપી, પોતે પણ બહુ ભણેલા ગણેલા, અને આમ સ્વતંત્ર વિચારસરણીવાળા પોતે હોવા છતાંય પોતે પોતાના પરિવારને કેમ વફાદાર રહેવું અને કેમ બધાની સેવા કરવી એનું ઉત્તમ ઉદાહરણ છે આ દેવી ભાગવતના શ્રી સાવિત્રી. સાવિત્રીની ત્રીજો મુદ્દો, સાવિત્રીની જે કથા છે એ સ્ત્રીના સ્વાતંત્ર્યની વાતને સમર્થન આપે છે, અને એ પણ સ્પષ્ટ કરે છે કે સ્ત્રીના આચારમાં જો સ્ત્રી ધર્મ હોય અને સ્ત્રી ધર્મ એના સર્વોચ્ચ સ્થાને અને અગ્રસ્થાને હોવો જોઈએ. સ્ત્રી ભલે સ્વતંત્ર હોય પણ નારી પોતાનો સ્ત્રી ધર્મ ભૂલે નહીં. આ આદર્શ સાવિત્રીએ બતાવ્યો છે. ભલે પોતે સ્વતંત્ર નારી હતા, પોતે સ્વતંત્ર વિચારસરણીવાળા હતા, એને કોઈ રોકનાર નહોતું, પણ છતાં પણ એણે પોતાનો આદર્શ ન છોડ્યો, એણે પતિ સેવા ન છોડી, પોતાના સસુરની સેવા ન છોડી. એટલે સ્ત્રીના જીવનમાં સ્ત્રી ધર્મ સર્વોચ્ચ સ્થાને હોવો જોઈએ. નારીએ પોતાનું નારીપણું છોડાય નહીં, એ સાવિત્રીએ આપણને શીખવ્યું છે. ત્યાર પછી ચોથો મુદ્દો કહું, સાવિત્રીની કથામાં સંકલ્પ શક્તિનો મહિમા છે. કેનો મહિમા છે? સંકલ્પ શક્તિ. તમારામાં જો સંકલ્પ શક્તિ હોય, તમારું ભજન હોય અને તમારા સંકલ્પમાં દ્રઢતા હોય,
તો એનો મહિમા ગવાયો છે કે સાવિત્રીના સંકલ્પની સામે યમરાજાને પણ પાછું હટવું પડ્યું. કેવી સંકલ્પ શક્તિ? કે વ્રતમાં જેને અટલ વિશ્વાસ, જેનામાં સંકલ્પબદ્ધતા હોય અને નિશ્ચયપૂર્વક જે વ્રત કરે છે અને એને વ્રત ફળ આપે છે. સાવિત્રીએ જે વ્રતો કરેલા એમાં એને અટલ વિશ્વાસ હતો અને એનું જે પતિવ્રત ધર્મ હતો એમાં એને મક્કમ નિર્ધાર હતો, દૃઢતા હતી, એટલે એને અવશ્ય ફળ મળ્યું. અહીંયા સંકલ્પ શક્તિનો મહિમા છે. માણસ પોતાનામાં જે દ્રઢ સંકલ્પ શક્તિ કેળવે છે ને એ અવશ્ય પૂરી કરી શકે છે. પછી નારી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે. આ પ્રમાણ આપણને સાવિત્રી આપે છે. પાંચમો મુદ્દો, જેના જીવનનો રાહ પવિત્ર હોય, જેના જીવનનો રાહ પવિત્ર હોય, નિર્મળ હોય અને સદાચારી હોય, એને અવશ્ય શ્રેષ્ઠ ફળ મેળવ્યા વિના રહેતું જ નથી. એની બધી કામનાઓ પૂર્ણ થયા વિના રહેતી જ નથી. તમે સાવિત્રીનું જીવન જુઓ. જીવનનો રાહ પવિત્ર, નિર્મળ વિચારો છે, સદાચારી જેનું જીવન છે અને પોતાના પતિ માટે જ સર્વસ્વ જીવન જીવનારી આ નારી છે. અને એટલા માટે એને આ વ્રત ફળ આપે અને એની સામે યમરાજાને પણ પાછું હટવું પડે છે. અને ત્યાર પછી છઠ્ઠો મુદ્દો એ છે કે સ્ત્રી પોતાની કૌટુંબિક ફરજો ભૂલે નહીં. સાવિત્રીએ તમામ ફરજો નિભાવી છે. દેખો, એણે યમરાજાની પાસે પોતાના સસરા માટે પણ ઘણું બધું માગ્યું છે. પોતાનો સસુર પક્ષ સુખી થાય એને માટે એણે તમામ પ્રયાસો કર્યા છે. અને પોતાના કુટુંબને માટે, પોતાના પરિવારને માટે આ નારી બિલકુલ સમર્પિત છે. તો સ્ત્રી પોતાની કૌટુંબિક ફરજો ભૂલે નહીં. ભાઈ, મારી કૌટુંબિક ફરજો કઈ છે? સાસુ પ્રત્યેની, સસરા પ્રત્યેની, દિયર પ્રત્યેની, પતિ પ્રત્યેની, પોતાની બહેન પ્રત્યેની જે ફરજો છે એ મારે નિભાવવી જોઈએ. તો સ્ત્રી પોતાની કૌટુંબ ફરજો પ્રમાણે વર્તન કરે. અને ત્યાર પછી આગળ કહે છે કે તમામ ફરજોનો નિર્વાહ કરતાં આ પ્રકારે એ પોતાના પતિની સેવા કરે અને પતિવ્રત ધર્મનું પાલન કરે. એ આ સાવિત્રીની કથા એ નાની નાની કુમારિકાઓને પણ બોધપ્રદ છે. એને માટે પણ બોધપ્રદ કહેવાય છે. આ સાવિત્રીને જો અહીં અનુસરે તો એનું જીવન ધન્ય બને છે. કે પોતાની કૌટુંબિક ફરજો નિભાવતા સ્ત્રી આ રીતે કેટલી મહાનતાને પામે છે. અને સાતમો મુદ્દો તમને કહી દઉં, અંતિમ મુદ્દો, કે દુઃખ ભર્યા સમયમાં પણ સાવિત્રી પોતાની ધીરજ ન છોડી. દુઃખ ભર્યા સમયમાં કેટલું બધું દુઃખ આવ્યું જીવનમાં, છતાં પણ આ નારીએ, તમારો પતિ સામે મરેલો પડ્યો હોય, નારીની શું સ્થિતિ થાય કહો જોઈએ? એનામાં ધીરજ રહે ખરી? હિંમત રહે ખરી? કે પોતાનું પરિવારનું પ્રમુખ સભ્ય છે એ સામે મૃત અવસ્થામાં પડેલું હોય તો દુઃખ ભર્યા સમયમાં પણ જેનું વર્તન ધૈર્યવાન હોય અને જેનો વાર્તાલાપ ધર્માનુસાર હોય એને દેવતાઓ સહાય કરે છે. જેનો વાર્તાલાપ ધર્માનુસાર હોય, તમારી વાતચીત કરવામાં પણ ધર્મ હોવો જોઈએ. જેનો વાર્તાલાપ ધર્માનુસાર હોય અને જેના વર્તનમાં ધૈર્ય હોય છે, બસ એને દેવતાઓ પણ સહાય કરે છે. અને એટલે સાવિત્રીને યમરાજાએ સહાય કરી છે. તો સાવિત્રીના આ જીવન ચરિત્રના જે 7 મુદ્દા છે એ તમારી સામે મેં સાર રૂપે મૂકી દીધા. કે સાવિત્રીના ચરિત્રને આધારે વ્યક્તિના જીવનમાં 7 મુદ્દા પ્રગટ થાય છે. અને જો એ આપણા જીવનમાં હોઈ શકે, જો હોય તો જીવન ધન્ય બને છે. તો અહીં સાવિત્રીની યથાસમય કથા આપણે કંઈ સંભળાવી. અને હવે પછી જે આગળની ચર્ચા છે એ આપણે આગળ લઈ જઈશું. પણ આપણો સમય અહીંયા પૂરો થાય છે. 6:30 વાગ્યા છે. તો અહીં કથાને વિરામ આપીશું આપણે. હવે આગળનો જે કથા ભાગ છે એ આવતીકાલે 9 કલાકે. આવતીકાલે છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિનો દિવસ. અને બાકીના જે ચરિત્રો છે એમાં આપણે પ્રવેશ કરીશું સવારમાં 9 થી 12. અને બપોર પછી 3:30 કથા શરૂ કરીશું. તો 4:30 કથા પૂરી થશે. યાને 1 કલાક એ કથાનો ક્રમ હોય. બપોર પછીમાં કંઈ વધારે કથા હોય નહીં. અને બધું પૂરું થતાં 5 વાગે. અને 5 વાગે એટલે તમારે પછી પૂર્ણાહુતિનો ક્રમ નિભાવવાનો. અને મારા ભાઈઓને 5 વાગે જો નીકળી શકે તો એ સમયસર પહોંચી શકે. એટલે આપણે 3.5 કલાકે સમયસર કથા શરૂ કરી અને 1 કલાકની કથાનો ક્રમ રહેશે બપોર પછી. તો અહીં પધારેલા જે મહેમાનો છે બધા તમામ શ્રોતાજનો વ્યાસપીઠ એનું સન્માન કરે છે. અને એકાદો ગરબો ગાઓ ને, તો ગરબાનું ગાન કરી અને પછી આરતી કરીશું.